નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી આપણે છેલ્લે જે લેક્ચર આપણે 12 સાયન્સ ગણિતની અંદર જે ચેપ્ટર 5 સાતત્ય અને વિકલનીયતા, એમાં આપણે છેલ્લે 16મો લેક્ચર, ત્યાર પછી આજે 17મો લેક્ચર. તો એમાં આપણે છેલ્લે પહોંચ્યા હતા સ્વાધ્યાય 5.6, એનો દાખલા નંબર આપણે પહોંચ્યા હતા 30. બીજી એક વાત કે આ વિડીયો આપણે નિરાતે તમે જોઈ અને સાથે સાથે જે દાખલા તમે જોવો એ 2 વખત ફરજિયાત લખવા, જેથી કરીને તમને એ સમજાય. રેડી? સારું. આજે આપણે આગળ ત્રીજો દાખલો જોઈ. સ્વાધ્યાય 5.6 ની અંદર આપણને રકમ આપેલી છે કે 1 થી જે 10 દાખલા આપેલ છે એમાં જે પ્રચલ આપ્યા છે એ પ્રચલનો લોપ કર્યા વિના dy/dx મેળવવાનું છે. એમાં આપણે 2 દાખલા જોયા હતા. ત્યાર પછી ત્રીજો દાખલો જોઈ ગયો કે x બરાબર sin t અને y બરાબર cos 2t. આ જે રકમની અંદર ટી પ્રચલ છે, તો સૌ પ્રથમ ટી પ્રત્યે બંનેનું વિકલન કરી, તો ટી પ્રત્યે વિકલન કરતા તો આ આપણને મળશે dx/dt is equal to d/dt, અહીંયા sin t નું વિકલન, અને સાથે અહીંયા આ y નું t પ્રત્યે વિકલન કરી તો આ બાજુ આ cos 2t નું વિકલન. રેડી? આટલું. હવે આ sin t નું વિકલન, એનું તો આપણે સૂત્ર જાણી જ છીએ કે cos t થાય, અને આનું આપણે વિકલન કરી તો ખૂણો આપણે ઢાંકી દેવાનો થાય. આનો ખૂણો t એટલે ખૂણાનું વિકલન dt/dt બાજુમાં 1 થશે, એટલે લખ્યું નથી. આનું થાય cos નું માઇનસ sin થાય, માઇનસ sin, અને જે ખૂણો છે એ ખૂણાનું વિકલન બાજુમાં આવે, એટલે કે આ 2t નું વિકલન બાજુમાં. રેડી? આટલું. હવે એમાંથી બગડો અચળ પદ બહાર આવી જાય, એટલે આ થાય છે sin 2t, અને આ બગડો બહાર આવશે તો અહીંયા આવશે dt/dt. પણ આની કિંમત 1 થઈ જાય, બગડો ગુણાકારમાં, તો આ આપણને કિંમત મળી -2 sin 2t. રેડી? આટલું. હવે આપણે જાણીએ છીએ કે પ્રચલ વિધેય માટે dy/dx is equal to જે પ્રચલ હોય એના પ્રત્યયો ઉપર dy/dt અને છેદમાં dx/dt, એટલે કે બંનેનું ટી પ્રત્યે ઉપર નીચે આપણે વિકલન કર્યું. આ પ્રચલ વિધેય માટે આપણે શીખ્યા. હવે dy/dt ની કિંમત આપણને મળી -2, અને આ sin 2t, છેદમાં આ કિંમત cos t. રેડી? તો આ આપણો દાખલો પૂરો થઈ ગયો, આપણને dy/dx મળી ગયું. તેમ છતાંય કોઈ સાદુરૂપ આપવું હોય તો અહીંયા આપણે જોઈ શકીએ
કે sin 2t આમાંથી અડધા ખૂણામાં જવાનું, એનું સૂત્ર 2 sin t into cos t, અને છેદનું પદ આ cos t. રેડી? તો અહીંયા ગુણિત ઉપગુણિતનું અડધા ખૂણાનું આપણે સૂત્ર મૂક્યું, એટલે આ cos t વાળું પદ ઉડી જશે. 2 ગુણ્યા 2 થાય છે 4, આ -4, અને આ આવશે sin t. રેડી? તો આ આપણો ત્રીજો દાખલો આપણે ગણ્યો. આવી જ રીતે ચોથો દાખલો ત્યાર પછી આપણને આપ્યો છે, એની રકમ આપણને આપી છે. ચોથા દાખલાની રકમ x બરાબર 40, અને y બરાબર 4/t. રેડી? તો જે રીતે આપણે ત્રીજો દાખલો ટી પ્રચલમાં ગણ્યો એ જ રીતે આ પણ ટીમાં છે પ્રચલ તરીકે. તો સૌ પ્રથમ આપણે ટી પ્રત્યે વિકલન કરશું. ટી પ્રત્યે વિકલન કરતા રેડી? આટલું. તો આ આપણને મળશે dx/dt = 4 અચળ પર અને t નું વિકલન dt/dt. એવી જ રીતે અહીંયા t પ્રત્યે વિકલન કરી તો dy/dt, 4 અચળ પદ બહાર આવી જાય, d/dt આનું થાય છે 1/t. રેડી? આટલું. હવે આ આપણને મળ્યું 4, dt/dt ની કિંમત 1, તો આ કિંમત મળી 4. રેડી? આટલું. અને આ 4 અચળ પદ 1/x નું સૂત્ર આપણે જોયું હતું, -1/છેદનો વર્ગ, એટલે x નો વર્ગ, આમાં t છે એટલે t નો વર્ગ. હા, t ઢાંકી દેવાનું હોય, એનું બાજુમાં dt/dt થાય, પણ એની કિંમત 1 થાય એટલે આપણે લખ્યું નથી. તો આ આપણને મળ્યું ઉપર ગુણાકાર -4 અને છેદમાં આ t². રેડી? તો આ બંનેનું આપણે ટી પ્રત્યે વિકલન કર્યું. હવે આપણે જે પ્રચલ વિધેય માટે જે રીતે વિકલન લખતા હતા એ પ્રમાણે કે dy/dx = બંનેનું સમાન પ્રચલથી વિકલન કરી શકીએ. એટલે ઉપરના વિધેયનું પણ ટી પ્રત્યે વિકલન અને નીચેના વિધેયનું પણ ટી પ્રત્યે વિકલન. હવે આ જે વિધેય આપણી પાસે એની કિંમત આપણી પાસે છે. આની કિંમત -4/t² છેદમાં dx/dt ની કિંમત 4, અને એના છેદમાં કાંઈ ન હોય તો 1. એટલે શું થઈ છે કે 4 વાળું પદ ઉડી જશે. તો આ મળશે -1/t². રેડી? આટલું. તો આ આપણને જવાબ મળ્યો ચોથા દાખલાનો. ત્યાર પછી આગળ પાંચમો દાખલો જોઈએ. પાંચમા દાખલાની રકમ આપી છે x બરાબર cos θ minus cos 2θ અને y બરાબર sin θ minus sin
2 થીટા. રેડી આટલું? તો આ 5મા દાખલાની આપણને રકમ આપી. તો આના માટે આપણે જોઈ શકીએ કે રકમની અંદર એક્સ ને વાય બે પ્રચલ થીટામાં આપેલા, એટલે આપણે પહેલા શેના વડે? થીટા વડે આપણે વિકલન કરવું પડે. તો થીટા વડે થીટા પ્રત્યે વિકલન કરતા રેડી. તો આ એક્સ નું આપણે પહેલા થીટા પ્રત્યે વિકલન કરી, તો dx બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ, હવે આ બંને પદ બાદબાકીમાં છે એટલે બેને આપણે અલગ વિકલન આપી દઈએ. તો આ પહેલા પદનું થીટા પ્રત્યે વિકલન વચ્ચે માઇનસ, અને આ બીજા પદનું થીટા પ્રત્યે વિકલન, આ cos 2 થીટા. રેડી? એવી જ રીતે આ વાય વાળા પદનું આપણે થીટા પ્રત્યે વિકલન કરી, તો dy બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ, આ સાઇન થીટાનું થીટા પ્રત્યે વિકલન થાય છે, માઇનસ આ ડી બાય ડી થીટા, આ સાઇન 2 થીટાનું વિકલન થીટા પ્રત્યે. રેડી આટલું? હવે એ વિકલન આપણે કરીએ. તો આપણે શીખાય કોસનું વિકલન માઇનસ સાઇન, તો આ થશે માઇનસ સાઇન થીટા, આ માઇનસ ખૂણો થીટા છે, થીટા ઢાંકી દીધો હોય તો બાજુમાં થીટાનું વિકલન 1 થાય. એવી જ રીતે અહીંયા આ કોસનો ખૂણો છે, કોસનું થાય છે માઇનસ સાઇન, અને જે ખૂણો છે એ ખૂણાનું વિકલન બાજુમાં કરી ડી બાય ડી થીટા, આ બાજુમાં ખૂણાનું વિકલન. રેડી આટલું? ત્યાર પછી આ આવશે માઇનસ સાઇન થીટા, આ માઇનસ માઇનસ પ્લસ સાઇન 2 થીટા, અને આ બગડો અચળ પદ બહાર આવી જાય છે ગુણાકારમાં, તો અહીંયા થીટા વધશે, એનું ડી થીટા બાય ડી થીટા. રેડી? હવે આ કિંમત તો 1 થઈ જશે, એટલે 2 ગુણ્યા આ પદ આગળ લખી નાખો, તો 2 ગુણ્યા સાઇન 2 થીટા માઇનસ સાઇન થીટા. પહેલા આ પદ લખ્યું, પછી આ પદ. રેડી? તો આ વિકલન આપણે પૂરું થઈ ગયું. હવે આપણે આનું વિકલન કરી, તો સાઇન થીટાનું વિકલન થાય છે કોસ થીટા માઇનસ સાઇન 2 થીટાનું વિકલન શું થાય છે? સાઇનનું કોસ, આ ખૂણો 2 થીટા, અને બાજુમાં આ ખૂણાનું વિકલન ડી બાય ડી થીટા, આ 2 થીટા. રેડી? તો આ આવશે કોસ થીટા માઇનસ બગડો બહાર આવશે, તો 2 કોસ 2 થીટા, અને થીટાનું 1 થઈ જશે. હવે જે પ્રચલ વિધેય માટે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ, અત્યારે થીટા પ્રચલ હોવાથી બંનેનું આપણે થીટા પ્રત્યે વિકલન કરીએ, તો dy ડી થીટા છેદમાં dx બાય ડી થીટા. હવે dy બાય ડી થીટાની કિંમત કેટલી આપી છે? તો આ કોસ થીટા માઇનસ 2 કોસ 2 થીટા. રેડી? અને છેદમાં આ 2 સાઇન 2 થીટા માઇનસ સાઇન થીટા. રેડી આટલું? તો આ આપણો અહીંયા દાખલો પૂરો થઈ ગયો કહેવાય. પણ સાદું રૂપની અંદર કદાચ અહીંયા કોસ 2 થીટામાંથી થીટામાં જવાનું સૂત્ર, આમાં 2 થીટામાંથી થીટામાં જવાનું સૂત્ર મૂક્યા પછી
કોમન કાઢી અને સાદુરૂપ થઈ શકે, પણ અહીંયા સુધી ચાલે. રેડી આટલું? ત્યાર પછી આપણે છઠ્ઠો દાખલો ગણી. તો છઠ્ઠા દાખલાની રકમ આપી છે છઠ્ઠા દાખલાની રકમ શું આપી છે? x બરાબર એ ખૂણામાં થીટા માઇનસ સાઇન થીટા અને y બરાબર એ ખૂણામાં 1 પ્લસ કોસ થીટા. રેડી આટલું? તો આના માટે આપણે સૌ પ્રથમ બંને થીટાવાળા પદ એટલે થીટા પ્રત્યે આપણે વિકલન કરશું. થીટા પ્રત્યે વિકલન કરતા રેડી? તો આ આપણને મળશે dx બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ આ એ અચળ પર. આનું આપણે પહેલા થીટા પ્રત્યે વિકલન કરવાનું થાય છે, તો થીટા માઇનસ સાઇન થીટા. એ જ રીતે આ પદનું આપણે થીટા પ્રત્યે જ વિકલન કરવાનું થાય, તો dy બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ એ અચળ પર આનું થીટા પ્રત્યે વિકલન ડી બાય ડી થીટા 1 પ્લસ કોસ થીટા. રેડી આટલું? હવે આ બંને પદને થીટા પ્રત્યે વિકલન કરી તો એ અચળ પદ બંને પદ બાદબાકીમાં છે, તો બંનેનું અલગ. આ પહેલા પદનું થીટા પ્રત્યે વિકલન માઇનસ આ બીજા પદનું થીટા પ્રત્યે વિકલન. રેડી આટલું? તો આ આવશે એ આ 1 માઇનસ સાઇન થીટાનું થાય છે કોસ થીટા. રેડી આટલું? એવી જ રીતે અહીંયા આ એ અચળ પર અહીંયા 1 નું વિકલન થીટા પ્રત્યે વત્તા આ બીજું પદ કોસ થીટા એનું વિકલન થીટા પ્રત્યે. રેડી આટલું? તો હવે 1 નું વિકલન થાય છે અચળ પદનું 0 અને કોસનું થાય છે માઇનસ સાઇન. રેડી આટલું? તો આ માઇનસ એ સાઇન થીટા આ આપણને dy બાય ડી થીટા મળ્યું. તો હવે જે રીતે પ્રચલ વિધેય માટે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ બંને થીટા પ્રત્યે વિકલન કરી તો dy બાય ડી થીટા છેદમાં dx બાય ડી થીટા. રેડી? તો dy બાય ડી થીટાની કિંમત આપણને મળી માઇનસ એ સાઇન થીટા છેદમાં dx બાય ડી થીટાની કિંમત એ 1 માઇનસ કોસ થીટા. રેડી? અહીંયા એ વાળું પદ ઉડી જાય છે અને દાખલો પૂરો થઈ જાય. પણ હજી આગળ સાદુરૂપ આપવું હોય તો આ -1 એમનું જે સાઇન 2 થીટાનું અડધા ખૂણાનું સૂત્ર આપણે જોતા હતા, આવા લખ્યા હતા કે સાઇન 2 થીટા ગુણિત ઉપગુણિતના અડધા ખૂણામાં જવાનું શું થાય? 2 સાઇન ઇન્ટુ કોસ. એવી જ રીતે
બીજું લખ્યું હતું 1 માઇનસ કોસ હોય તો જવાબમાં સાઇન આવે, 2 સાઇન સ્ક્વેર અડધો ખૂણો. એવી જ રીતે પ્લસ હોય તો જવાબમાં કોસ આવે. તો અત્યારે આ ઉપર સાઇન માટે લખી તો 2 ઇન્ટુ આ સાઇન ઇન્ટુ કોસ અડધો ખૂણો એટલે θ/2. આ બંને જગ્યાએ શું થાય છે? θ/2. રેડી? અને છેદમાં 1 માઇનસ કોસ એટલે 2 સાઇન સ્ક્વેર θ/2. રેડી? આટલું તો બંને જગ્યાએ આપણે સૂત્ર મૂક્યા. બગડો ઉડી જશે, આ સાઇન વાળું પદ એક ઉડી જશે. તો આ આપણને મળશે, એક તો માઇનસ નિશાની, એકવાર ઉપર કોસ ને નીચે સાઇન એકવાર, એટલે શું થઈ જાય? કોટ. આ કોટ θ/2. રેડી? આટલું તો અહીંયા આપણે આ સાદું રૂપ આપ્યું કહેવાય. આ આપણો છઠ્ઠો દાખલો પૂરો થયો. ત્યાર પછી 7મા દાખલાની રકમ જોઈએ. સાતમા દાખલાની રકમ આપણને આપી છે. કે x બરાબર આ સાઇન નો ઘન છેદમાં વર્ગમૂળની અંદર આ cos 2t અને y બરાબર આપ્યું है કોસ નો ઘન છેદમાં વર્ગમૂળમાં આ cos 2t. રેડી? આ જે રકમ આપણને આપી છે સ્વાધ્યાય 5.6. પહેલી તો એ વાત કે આપણને પ્રચલનો લોપ કરવાનું કીધું નથી, નકર ઘણા દાખલામાં આપણે પ્રચલનો લોપ કરવાથી ઝડપથી ગણી શકીએ. એટલે આપણે ફરજિયાતાનું જે ચલમાં છે એમાં જ આપણે વિકલન કરવું પડશે. તો આ બંનેમાં ટી પ્રચલ છે તો આપણે ટી પ્રત્યેનું વિકલન કરીએ. ટી પ્રત્યે વિકલન કરતા. રેડી? આટલું. હવે આ પહેલા પદનું ટી પ્રત્યે પહેલા વિકલન પૂરું કરી તો dx/dt ઇઝ ઇક્વલ ટુ આ d/dt ઉપર સાઇનનો ઘન વાળું પદ અને છેદમાં આ વર્ગમૂળની અંદર cos 2t વાળું પદ. રેડી? આટલું. હવે ઉપર અને છેદમાં ભાગાકારમાં પદ આપ્યા છે તો સૌ પ્રથમ પહેલા ભાગાકારનો કાર્ય નિયમ લાગશે. તો છેદ એમનેમ અંશનું વિકલન, આ અંશનું વિકલન d/dt આ સાઇનનો ઘન વચ્ચે નિયમના માઇનસ. રેડી? ત્યાર પછી અંશ એમનેમ અને છેદનું વિકલન d/dt આ વર્ગમૂળમાં cos 2t અને છેદમાં છેદનો વર્ગ, આ છેદમાં છેદનો વર્ગ. રેડી? આટલું. છેદ એમનેમ અંશનું વિકલન માઇનસ અંશ એમનેમ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. આ આપણે ભાગાકારનો કાર્ય નિયમ લાગુ પાડ્યો. ત્યાર પછી હવે આપણે વિકલન કરી તો પેલું પદ cos 2t વર્ગમૂળની અંદર આ એમનેમ
અહીંયા આ 3 ઘાત છે એટલે ઘાતનો નિયમ લાગશે, ઘાત આગળ આવશે અને 1 ઘાત ઘટશે. તો આ સૌ પ્રથમ ઘાતનો નિયમ લાગે તો ઘાત સિવાયના પદ ઢાંકી દેવા પડે, માટે આ ઘાતનો નિયમ લાગ્યો. તો હવે બાજુમાં આ સાઇન નું વિકલન લખવું પડે, વચ્ચે માઇનસ આ સાઇનનો ઘન અને આ જગ્યાએ √x નું સૂત્ર આપણે લખેલું જ છે કે 1/2 √x. એ પ્રમાણે આનું વિકલન આપણે કરી તો cos 2t જે અંદરનું પદ ઢાંકી દેવું પડે, આનું વિકલન થાય 1/2 √cos 2t અને અંદરના પદનું વિકલન બાજુમાં તો d/dt આ cos 2t નું વિકલન બાજુમાં. રેડી આટલું? અને છેદમાં આ વર્ગને વર્ગમૂળ નીકળી જાય તો આ આવશે cos 2t. રેડી આટલું? તો હવે છેલ્લું આપણે આ સ્ટેપ કરી નાખીએ. એક તો આ 3 sin² t sin t નું વિકલન થાય cos t. આ cos t અને આ વર્ગમૂળ વાળું પદ આ થાય છે cos 2t. રેડી? આ પૂરું. ત્યાર પછી અહીંયા જોઈ તો ઉપર આ સાઇન નો ઘન છેદમાં તો કે આ 2 વર્ગમૂળમાં cos 2t. રેડી? હવે આનું આપણે વિકલન બાકી છે. તો આ એનો ખૂણો છે, cos નું થાય -sin એટલે -sin 2t અને બાજુમાં ખૂણાનું આવે d/dt આ 2t નું વિકલન. રેડી? અને છેદમાં આવે જે હે ઈ પદ cos 2t. રેડી આટલું? હવે આપણે છેલ્લું સ્ટેપ એક સાદુરૂપ થાય આપી દે. શું થાય છે? તો કે આના છેદમાં કાંઈ નથી, તો અહીંયા 1. એટલે પહેલા તો એ કે ચોકડી ગુણાકાર લસા જેને કહી, આ બગડો લેવાની જરૂર નથી, કેમ કે આનું આપણે જે વિકલન કરશું આ શું થઈ જાય, બગડો બહાર આવશે એટલે એ બગડાય આ ઉડી જાય છે. રેડી? આ 1 થઈ જાય છે. એટલે ચોકડી ગુણાકારમાં આ પદ અહીંયા ગુણશે તો એના જ પદ અહીંયા હે એટલે વર્ગ આવશે એટલે વર્ગમૂળ નીકળી જાય છે. તો શું થાય છે? તો કે આ કિંમત આપણને મળશે 3 sin² t * cos t. આ વર્ગમૂળ નીકળી જાય એટલે આ આવશે cos 2t. રેડી આટલું? ત્યાર પછી આ માઇનસ પ્લસ થઈ જશે, આ પ્લસ અહીંયા આ 1 થઈ જાય, બગડો ઉડી ગયો તો આ આપણને મળશે sin નો ઘન * sin 2t છેદમાં એક પદ આ છે અને લસા છેદમાં આવી જાય, કેમ કે આના છેદમાં કાંઈ નો 1 કહેવાય તો છેદનો છેદ અંશમાં જાય 1 તો આ તો નીચે જ આવશે એટલે અહીંયા વધશે વર્ગમૂળમાં cos 2t * આ cos 2t. રેડી? તો આ એક આપણે વિકલન પૂરું કર્યું. હજી કોમન નીકળે છે, એ કોમન આપણે એના પછીના સ્ટેપ કે છેલ્લે કરી તો પણ ચાલે. તો આ x નું આપણે વિકલન પૂરું કર્યું. આ જ રીતે હવે આપણે y નું વિકલન કરીએ, આ બાજુનો ભાગ. તો આ આવશે dy/dt = d/dt આ અંશમાં cos ની 3 ઘાત છેદમાં વર્ગમૂળમાં cos 2t. રેડી આટલું? હવે આ બંને પદ ભાંગાકારમાં આપ્યા તો ભાંગાકારનો કાર્ય નિયમ લાગશે. તો છેદ એમને આ છેદનું પદ એમ
અંશનું વિકલન ડી બાય ડીટી આ અંશનું વિકલન થાય છે વચ્ચે નિયમના માઇનસ અંશ એમના અને છેદનું વિકલન ડી બાય ડીટી આ છેદનું વિકલન વર્ગમૂળમાં આ cos 2t છેદમાં છેદનો વર્ગ તો આ છેદમાં આ પદનો વર્ગ. રેડી? આટલું સમજાય છે? તો ભાગાકારનો જે રીતે અહીંયા કાર્ય નિયમ લાગુ પડ્યો એ જ રીતે અહીંયા લાગુ પડ્યો. ત્યાર પછી હવે જે જગ્યાએ વિકલન છે એ જગ્યાએ આપણે વિકલન કરીએ તો આ શું આવશે? વર્ગમૂળની અંદર cos 2t. અહીંયા સૌ પ્રથમ ઘાતનો નિયમ લાગશે તો ઘાત આગળ આવે અને એક ઘાત ઘટે. ત્યાર પછી જે નીચેનું પદ રાખ્યું હતું એનું વિકલન બાજુમાં આવશે તો આ cos t નું વિકલન બાજુ માઇનસ આ કોસનો ઘન. ફરીથી અહીંયા અંડરરૂટ એક્સનું જે સૂત્ર લાગુ પડ્યું તે પ્રમાણે 1/2 અંડરરૂટ આ cos 2t અને આ ખૂણાનું વિકલન બાજુમાં ડી બાય ડીટી આ cos 2t નું વિકલન છેદમાં આ વર્ગને વર્ગમૂળ નીકળી જાય તો cos 2t. જડી આટલું? હવે છેલ્લું સ્ટેપ આ આવશે અંડરરૂટ cos 2t આ 3 cos સ્ક્વેર t. હવે કોસનું વિકલન થાય -sin t માઇનસ આ ઉપર કોસનો ઘન છેદમાં 2 અંડરરૂટ આ cos 2t અને આ વિકલન આપણે કરીએ તો કોસનું થાય છે -sin આ ખૂણો અને બાજુમાં આ ખૂણાનું વિકલન ડી બાય ડીટી અને આ ખૂણાનું વિકલન અને છેદનું પદ cos 2t. રેડી? ફરીથી ઓમાં લસા લીધો તો એ જ રીતે આપણે જોઈ શકીએ કે એના પછીના સ્ટેપમાં આ બગડો બહાર આવશે એટલે એ અહીંયા ઉડી જવાનો. હવે અહીંયા ચોકડી ગુણાકાર અથવા લસા જે છેદમાં 1 છે તો આ પદ અહીંયા ગુણશે એટલે શું થઈ જશે? પહેલાં તો માઇનસ આ -3 cos સ્ક્વેર t ઇન્ટુ sin t આ પદ લખ્યા. આ વર્ગને બે વર્ગમૂળવાળા પદ છે એટલે વર્ગમૂળ નીકળી જાય ખાલી cos 2t. પછી આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે અને આ 1 થઈ જાય બગડો ઉડી ગયો છે ખાલી શું વધશે? કોસનો ઘન ઇન્ટુ sin 2t અને છેદમાં લસા વચ્ચે અંડરરૂટ cos 2t અને એના છેદમાં આ પદ તો છે cos 2t અને આપણે છેદમાં જીવન લખી શકીએ. તો હવે શું થાય કે છેદનો છેદ અંશમાં જાય, અંશનો છેદ છેદમાં આવે એટલે આ બેયનો ગુણાકાર રહેશે. આ તો 1 એટલે આપણે શું લખી શકશું? અહીંયા આની હારે જ ગુણાકારમાં cos 2t. રેડી? આટલું? તો આ આપણે જે રકમ x અને y વાળી આપી હતી એનું ખાલી હજી આપણે t પ્રત્યે વિકલન કર્યું છે. ત્યાર પછી આગળ જે dy બાય dx મેળવવા માટે પ્રચલ વિધેય માટે
શું લખીએ આપણે? dy/dx ઇઝ ઇક્વલ ટુ આ બંને રકમ t માં હે તો dy/dt છેદમાં આ dx/dt. રેડી આટલું? તો dy/dt આપણને મળ્યું છે આખું. શું મળ્યું છે? તો કે માઇનસ, એમાં પહેલાં પ્લસ વાળું લખવું હોય તો આ લખું, કોસનો ઘન t ઇન્ટુ સાઇન 2t. રેડી? વચ્ચે માઇનસ આ 3 કોસનો વર્ગ ઇન્ટુ સાઇન t ઇન્ટુ કોસ 2t અને છેદમાં આ કોસ 2t ઇન્ટુ વર્ગમૂળમાં કોસ 2t. એવી જ રીતે dx/dt આપણને મળ્યું છે 3 sin² t ઇન્ટુ કોસ t ઇન્ટુ કોસ 2t વત્તા સાઇનનો ઘન ઇન્ટુ સાઇન 2t છેદમાં આ આવશે કોસ 2t વર્ગમૂળમાં કોસ 2t. રેડી આટલું? તો આ આપણે કિંમત બંનેની લખી નાખી. ત્યાર પછી આગળ આપણે હવે સાદું એક તો બંનેના છેદ સરખા હોવાથી ડાયરેક્ટ ઉડી જાય, કેમ કે છેદનો છેદ અંશમાં જાય ને આ છેદમાં આવે એટલે બે ઉડી જવાના. તો અહીંયા આપણને મળ્યું એનું આપણે થોડું સાદું રૂપ આપીએ તો અહીંયા આપણે જોઈ શકીએ કે જે ઉપરનું પદ છે એમાંથી કોમન નીકળે છે. શું કોમન નીકળશે? એક તો સાઇન કોસનું સૂત્ર બનાવવા એક તગડો વધે છે ખોટો. જો ઉપરથી cos² t કોમન નીકળે, cos² t એટલે અહીંયા વચ્ચે sin 2t ત્યાર પછી -3 અહીંયા cos² એટલે અહીંયા એક વખત cos એ વધશે, cos t sin 2t -3 આ કોમન નીકળી ગયું. આ sin t ઇન્ટુ આ cos 2t છેદમાં છેદનું જે પદ છે એમાંથી આપણે sin² કોમન નીકળે છે તો sin² કોમન કાઢી sin² t અહીંયા વધશે 3 ઇન્ટુ cos t ઇન્ટુ cos 2t વત્તા આ sin² કોમન નીકળી ગયું એટલે sin t ઇન્ટુ sin 2t. રેડી આટલું? હવે આ જગ્યાએ સાઇન કોસના સૂત્ર બને પણ અહીંયા સહગુણકમાં 3 હોવાથી એ આપણે સૂત્ર બનાવી શકશું નહીં. તો એના માટે આપણે થોડુંક સાદુરૂપની અંદર વિચાર કરી તો આગળ સાદુરૂપ આપવું. હવે આજે દાખલામાં અહીંયા સુધી રાખી અને આને આપણે ફેરવી નાખી તો પણ સાદુરૂપ થાય અને એક સાદુરૂપ આ રીતે પણ આપી શકશું. આ cos² t વાળું પદ એક તો જુઓ, એક આ sin 2t અને cos 2t. રેડી?
બે જગ્યાએ નીચે અને ઉપર એ બે જગ્યાએ આપણે સૂત્ર મૂકી શકીએ. આપણે જોઈ શકીએ કે સાઇન 2t નું અડધા ખૂણાનું સૂત્ર આ થાય છે 2 sin t into cos t. એવી જ રીતે cos 2t ના અડધા ખૂણાનું સૂત્ર એમાં આપણે 3 લખીએ. એક આ લખીએ કે cos square t minus sin square t, અથવા જો જવાબ કોસમાં જતો હોય તો 2 cos square t minus 1, અથવા 1 minus 2 sin square t. આ ત્રણમાંથી આપણે કોઈ પણ લખી શકીએ. તો હવે આપણે એના માટે વિચાર કરી કે શું લખવાથી આપણને ફાયદો થશે. તો આ પદ ભલે એમ ન રહે. અહીંયા આપણે કિંમત મૂકી તો સૌ પ્રથમ આપણે અહીંયા સાઇનની કિંમત મૂકવાથી એ સાઇનમાં ફરી જશે પદ 1 minus 2 sin square t. આ cos t, આ sin 2t વાળું પદ એમ ન રાખવું. -3 આ sin t અને cos 2t એની જગ્યાએ 2 cos square t minus 1 લખીએ. રેડી? એટલે કે જો આપણે અહીંયા સુધી લખી તો પણ ચાલે, બરોબર, તો એ સાચું જ છે, અને આગળ સાદુરૂપ આપી તો પણ ચાલે. તમારી રીતે અહીંયાથી થાય એટલું સાદુરૂપ આપજો આ સૂત્રથી, નકર આના પછીના લેક્ચરમાં આપણે જોઈશું.